ગ્રહણ પહેલાં શા માટે અને શાની શાની શુદ્ધિ કરવી જોઈએ? તો શુદ્ધિ શા માટે કરવી જોઈએ? કારણ કે આમ તો રેગ્યુલર જ દિવસો છે અને ઘણા માણસો નહીં પણ કરતા હોય તોય હાલતું હશે, પણ શુદ્ધિ કરવાની જે આપણા શાસ્ત્રકારોએ વાત કરી, શા માટે વાત કરી છે? તો સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ એટલે કે ગ્રહણનો સમય હોય એ વખતે પ્રાકૃતિક અસરોથી વિશિષ્ટ એ સૂર્ય કે ચંદ્રના કિરણો ધરતી ઉપર પડતા હોય છે ને, અને એ બહુ હાનિકારક હોય છે, જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સિદ્ધ થયેલું છે. આપણે ગમે ત્યાં તમે જોજો, વૈજ્ઞાનિક લોકો પણ કહે છે કે સૂર્ય કે ચંદ્ર ગ્રહણ સમય આપણે નરી આંખે સીધે સીધું જોવું નહીં. કેમ? તો કે એ આપણી આંખને ડેમેજ કરે છે. એના માટે સ્પેશિયલ ચશ્મા ગોગલ્સ આવે એ પહેરીને આપણે જોઈ શકીએ છીએ. કેમ? તો કે એ ચશ્મા એ આવતા હાનિકારક કિરણોને રોકે છે. તો એ જે કિરણો છે ને એ આપણા રાંધેલા અનાજ ઉપર, તાજું અનાજ હોય કે વાસી અનાજ હોય, એના ઉપર પડે છે ને એ અનાજને દૂષિત કરે છે. માટે ગ્રહણ સમયે ક્યારે પણ ભોજન લેવું જોઈએ નહીં. તો આ કારણસર આપણે શુદ્ધિ કરવાની બતાવેલી છે.